હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. સવારના સોરી હો, તો ભાઈ સવારના વાગે છે 10 અને ઘરનું બધું કામ પાલી વાલી અને અત્યારે અમે એક બીજું કામ કરીએ છીએ જે તડકાના હિસાબથી કરવું ગમતું નહીં અમને, પણ કરવું પડશે કારણ કે ભાઈ અમારા તોકણ ખેતરમાં તમને ખબર હોય તો અમે ઝાર વાવી છે, તો હવે એ ઝાર વઢાઈએ જઈશે અને પૂળા વાળવાનું ચાલુ છે બરાબર. તો એ સાર ભાઈ ઘેર લાવવાની છે, તો એને ભરવા માટે જગ્યા જોશે, તો એ જગ્યા અમે અત્યારે ખાલી કરીએ છીએ. અને આ રહી એ જગ્યા જો આ ઓયડી છે, જેમાં અમારો વધારાનો સામાન પડ્યો છે, તો એ સારોના અંદર ભરવાની છે. તો એટલા માટે અમે એ ઓયડી ખાલી કરીએ છીએ અને જે સામાન અમે ખાલી કર્યો છે એથી એ આવી ગયો જુઓ. આ ડબ્બા બધા તોથી ખાલી કર્યા છે અમે. તો ચલો હજી ખાસો બધો સામાન છે જે ભરવાનો છે, મતલબ સોરી ખાસો બધો સામાન છે જે એથી લાવવાનું છે. તો હું હવે ઓયડીમાં જાઉં છું, પણ એના પહેલા આ જુઓ ભાઈ બધો આ અમારો ગોદરા કબાટ છે અને ઓવે આ ગોદરા કબાટ આખો બહાર કાઢી દીધો છે. આ જો બધો ગોદરો બહાર કાઢી દીધો છે. અરે ભાઈ સાહેબ બૂમો છું ભાઈ વાંધો એટલે હેડો હવે તો છોકરો તો રમું છું તો એને હાચવજે ને રમાડજે હા. લડો હવે જઈએ બહાર. સામાન તો પડ્યો જ છે ને, જસા બધું લઈને આવે છે. અરે ભાઈ આ બધો અમારા ભાઈનો લાઇટનો સામાન છે, પણ આ તો બધો હાચવીને ઘરમાં મૂકી દેશું તાનો ને ખોવાઈ જશે તો ધંધે લાગી જવું. આ બે રસ્તામાં જ બંધ્યા છે ને તે એવા હેરાન કરું છું, તમે જુઓ તો મારવા આવું છે મને. આ રહી ઓયડી, આ બધો સામાન બહાર કાઢવાનો છે. ઓયડીનો ખાસો સામાન તો બહાર કાઢ્યો છે, પણ છે એવું ખબર છે હાલ હવે થાક લાગ્યો છે ને જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. એકનો કુકરમાં પાણી મૂક્યું છે કારણ કે અમે બનાવીએ છીએ દાળ. ફોકસ હા, દાળ બનાવીએ છીએ ભાઈ. આ છોકરું અમારે તોફાની થઈ ગયું છે. જુઓ એક ચોકલેટ આખી ખાઈ ગયું છે અને પેપ્સી પાપી પતાઈ દીધી છે. ઓયકન તો લીંબુ શરબત બને છે ભાઈ. આયરા શાન ન જોઈ છે ગામમાં. બોલો કોણ આવ્યું? જવા વાળો આવ્યો જસા. બધા વાહન છે ને પેલી ગેડી ભેગો કરીને જજો એટલે પછી હું ઘરે તો ચા બનાવો છો કે એટલે કીધું બધા ભેગો કરી. આ બધા મંદિરે જોઈ આ બધા મંદિરે ક્વોલિટી તો કાઉ મહેમાનોના ચંપલ પહેરસીમ કહી દઉં કહી દઉં ના ડાયબિટ આપણ નહીં. બોલો બોલો ભાતીજી મહારાજ ને જય, બોલો બોલો ચહરમાન ને જય, બોલો બોલો સર્વદેવ ને જય. ઓથેન જો ઓ આ ડાયરેક્ટ ગોવાની કા જો નેડીએ જો કે ડો પર જા કર ગોવા આગળ રાખે ને ગંગા દરિયા કીધું છે તો ઓથેન જો હા નેરિયા જો અને ના આવતે તારી ઘેર જો ગલ્લા આ શાંતિ થી અડ્યા જજો ઘેર જઈને લઈને જ જોઈ વળજે આવે. આ ફોન નહીં ફોન કરી દીધો ગગો તો જતો રે બેટો, તું મોરી આવી. આ ગગી હાર ગગી મારવા જ આવું ગગી તો. ભાઈ સવાર થઈ ગઈ છે અને હું અત્યારે ઇમરજન્સીમાં તો નહીં પણ સવારનો વહેલા ઉઠ્યો હતો અને હું હાલ જાઉં છું ભાઈ મારી મમ્મી ઈવોને ચા નાસ્તો આપવા જાઉં છું. જુઓ પેલો ઠેલી રહી વઘારેલી રોટલી છે ને ચા છે. જસોદાબેન ચારાનો વાસણ ઘસીશું હવે તો એ કરે એટલી જરા હું આપી આવું ના ભાઈ જસી ગોમમાં એ છાશ લેવા મોકલવાના છો ત્યારે છાશ લેવા જશે એટલે હડો બાચકું લઈ લઈએ અમારું. હા જુઓ હવે અમારા બધા ઘરના અને વહેકન અમે નાસ્તો લઈને આવ્યા છીએ. જુઓ
તો બેહી રહેવાનું કરી લે પણ એ તો શેવું હોય તાણે આવું જ હોય હા ઈવોને મેં ચા નાસ્તો આપી દીધો હો પણ હવે વધારાની વસ્તુ એટલે લેતા આવશે અને હું 2 બોટલ લઈને હવે ઘેર જાઉં છું ઘેર જઈને 4 વાટવાની હોય ને જમવાનું બનાવવાનું છે આટલું કોમ છે ઘેર જઈને તા મને એમ કીધું કે પેલી ગાય લેતા ગાય હોફા